24 સંવત 2494 ભાદરવદ 12 ગુરુવાર તારીખ 19/9/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 18નો ભાવાર્થ અને ગાથા 19 ઉપર પૂર્ણ ગુરુમાં પ્રવચન. પ્રવચનસાર શાસ્ત્રના સરળ પ્રવચન નંબર 17. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. અનુસાર જ્ઞાન તત્વ અધિકાર એટલે જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જીવન જગતના તત્વોનું સ્વરૂપ છે તે રીતે જાણે, એનાથી વિરુદ્ધ જાણે તો જ્ઞાન નહીં. તો આ અસ્તિત્વ સિદ્ધ કરે. જગતમાં 6 દ્રવ્યો છે, જાતિએ સંખ્યાએ અનંત છે. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, એક ધર્માસ્ત્ય ધર્માસ્ત્ર આકાશ, એ બધા દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે. એ વસ્તુનું લક્ષણ હોવા પણ અસ્તિત્વ નામની એની શક્તિ છે, એ એનું હોવા પણ સતદ્રવ્ય લક્ષણ એ પહેલું સૂત્ર બાંધ્યું છે. 8મો અધ્યાય છે ને તત્વ સૂત્રનો. સદદ્રવ્ય લક્ષણ પહેલું કહ્યું છે, પછી ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત કહ્યું છે. અહીંથી વાત ઉપાડી છે કે આ આત્મા કે આ પરમાણુઓ જે જગતની ચીજ છે એ દ્રવ્ય કહેવાય. એને દ્રવ્ય એટલે દ્રવતીથી દ્રવ્યમ, પોતાના પર્યાયને અવસ્થાને દ્રવે છે, કરે છે, પરણમે છે, માટે તેને દ્રવ્ય કહેવામાં. એ કોઈ બીજાના દ્રવ્યને કરે, અહીં તો અસ્તિત્વ સિદ્ધ કરવું છે કે એક દ્રવ્ય પોતાના દ્રવ્યમાં પ્રણમે દ્રવે, પણ બીજાના દ્રવ્યને પ્રણમાવે એનું અસ્તિત્વ ઊભું કરે એવું હોઈ શકે નહીં. તેથી દ્રવ્યનું લક્ષણ હોવાપણું, અને તે હોવાપણું ઉત્પાદ વય ધ્રુવ છે. 2 સૂત્ર અગિયારમાં તત્વ સૂત્રમાં 5મો અધ્યાય છે ને એના છે સૂત્ર. કેટલામાં છે સમજાય ને? પાંચમો અધ્યાય છે, સૂત્રું છે 29. સતદ્રવ્ય લક્ષણ. ઉમા સ્વામીએ કુંકુંદાચારના શિષ્ય હતા. ભગવાન કુંકુંદાચાર સંમત 49માં થયા. વિલંબન એમના શિષ્ય આ આખા જૈન દર્શનના સારને તત્વાસૂત્રમાં ગોઠવી દીધું. એમાં 29મું સૂત્ર સતદ્રવ્ય લક્ષણ મહાસિદ્ધાંતો. એ દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે. એ અસ્તિત્વ કહો, સત કહો. દરેક આત્મા, દરેક પરમાણુ એમાં સિદ્ધાંત છે કે દરેક વસ્તુ પોતાથી અસ્તિત્વના હૈયાથી ધરાવે, અને તે અસ્તિત્વ 30મું સૂત્ર છે ઉત્પાદ હોય ધ્રુવયુક્ત સત. ત્યાં પછી આવી સમજાણું કાંઈ?
આત્મા, અનંત આત્માઓ, અનંત પરમાણુ એ પ્રત્યેક દ્રવ્ય છે અને દ્રવ્યનું લક્ષણ હોવાપણું. અને એ હોવાપણું 3 પ્રકારે છે. ઉત્પાદ, અવસ્થાથી ઉપજે, એ પોતાના કારણે ઉપજે, અને પોતાના કારણે પોતાની અવસ્થાનો વ્યય થાય, અને ધ્રુવપણે રહે, પોતાની જાતને કાયમ ટકાવે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ છે. દરેક આત્મા અને કોઈ પણ પરમાણુ કે સિદ્ધ દરેકને કોઈ અવસ્થાથી તેમાં ઉત્પાદન થાય છે. વર્તમાન અવસ્થાથી કોઈ પર્યાયથી વિનાશ છે અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય. સમજાય છે કાંઈ? જેમ જે આ રજકણો છે આ શરીરના, જો આ રજકણ સદ્રવ છે, એક પોઈન્ટ ભિન્ન અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વના 3 અંશ છે. એમાં આ નવી નવી અવસ્થા થાય, જૂની અવસ્થા જાય, ધ્રુવપણું એ એનું હોવાપણું એના પરમાણુને લઈને છે, આત્માને લઈને નહીં. સમજાણું કાંઈ? આ શરીરની અવસ્થા ટકી રહી છે, બદલી રહી છે, ઉત્પન્ન થઈ છે, એ એના પોતાના હોવાપણાને કારણે છે. આત્માને કારણે એમાં કઈ છે એમ નહીં. એ આમ સિદ્ધ કરવું છે. જ્ઞાન એમ જાણે તો એ જ્ઞાન સાચું કહેવાય. પણ જ્ઞાન એમ જાણે કે બીજાની અવસ્થા છે એ મારાથી થઈ, મારાથી છે, એ જ્ઞાન મિથ્યા છે, અસત જ્ઞાન છે, જૂઠું જ્ઞાન છે, એ જ્ઞાન પાપ જ્ઞાન છે. સમજાણું કાંઈ? એ દરેક વસ્તુ પોતાથી છે, રજકણે રજકણ પોતાથી છે, આત્મા એ આત્મા પોતાથી છે. એ દરેક છે માં 3 અંશો પોતાથી છે. દરેક ક્ષણે તે વસ્તુનો ઉત્પાદના વર્તમાન અવસ્થાથી ઉપજે, એ પોતાથી છે. સમજાય છે કાંઈ? આ હોઠ હાલે છે કે આ હોઠનું હાલનું એ ઉત્પાદ પરમાણુનું અસ્તિત્વ છે, એનાથી તે હાલવાની ઉત્પત્તિ થાય છે. આત્માથી નહીં, આત્માના જ્ઞાનથી નહીં, આત્માની ઈચ્છાથી નહીં. વાતે સમજાય છે કાંઈ? કેમ કે એનું હોવાપણું 3 પ્રકારે છે. અવસ્થા ક્ષણે ક્ષણે નવી થવી, જૂની જવી, જાતનું સદ્રષ્ટનું ધ્રુવપણું ટકે, એ 3 પ્રકારે એમ હોવાપણ છે. એના હોવાપણામાં બીજાનો અધિકાર હોવાપણાનું લાવી દે, એ માન્યતા જ્ઞાન અને મૂંડ છે, બહિર્દૃષ્ટિ છે. જાણું કાંઈ? આત્મા બીજાનું ભલું કહી શકે તો ભલાની અવસ્થાનો ઉત્પાદક તો એ આત્મા છે. આનું એને ઠેકાણે બીજો આત્મા કે એ ભલાની ઉત્પત્તિનો કરનારો હું છું, એટલે મારે લઈને એ અસ્થિ ઉત્પત્તિ થઈ, ભ્રમણા છે. સમજાણું કાંઈ? અને એનું અજ્ઞાન આદિનો નાશ એના અસ્તિત્વથી એનામાં થયો. આ કે મેં એનો અજ્ઞાનનો નાશ કરાયો, મારા અસ્તિત્વથી એનો અવસ્થાનો નાશ થયો. સમજાણું કાંઈ? એ મિથ્યા જ્ઞાન છે. શ્રદ્ધા મિથ્યા છે, જ્ઞાન મિથ્યા છે, અને એમાં રાગની એકતા બુદ્ધિ છે, તેથી તે માને છે. સમજાણું કાંઈ?
અહીં પ્રશ્ન સંભવે છે કે દ્રવ્યનું અસ્તિત્વ, વસ્તુનું હોવાપણું, ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? વસ્તુ જે છે એને હોવાપણામાં ત્રણ પ્રકાર કેમ કયા? હોવાપણું તો એને ધ્રુવપણામાં હોવાપણું સંભવે. સમજાય છે કયામાં? પ્રશ્ન શું કહે છે? વસ્તુનું હોવાપણું, ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? હોવાપણું તો એ ધ્રુવથી જ કહેવું જોઈએ. હોવાપણું છે તો ધ્રુવથી કેવું છે? ઉપજે, વિંશે અને ધ્રુવ એ ત્રણથી હોવાપણું આ શું? ઉપજે તો હોવાપણું, વ્યય થાય તો હોવાપણું, ધ્રુવ થાય તો હોવાપણું. સમજાણું કાંઈ? समझ आते कि नहीं? है? सब परमाणु में होता है. कर्म क्या कोई चीज में, सब में होता है. वो हमें समय समय होता है, हमें होता है, समय समय होता है. અહીં તો શીશનો પ્રશ્ન બીજો છે કે હોવાપણે જો કે તો ધ્રુવપણું હોવાપણું સમજાય, પણ હોવાપણામાં વળી ઉપજે એ હોવાપણું, જય થાય હોવાપણું, ધ્રુવે હોવાપણામાં ત્રણ ક્યાં નાખ્યા આમાં? હે? સમજાય છે? બસ છે તો છે ધ્રુવ. વળી છે ઉપજે એ પણ છે, વ્યય થાય એ પણ છે, તો ધ્રુવ પણ એ છે. તો છેમાં ત્રણ કેમ નાખ્યા એમ પૂછવું છે. સમજાણું કાંઈ? કેમ ત્રણથી કેમ કહ્યું? એક ધ્રુવથી કેવું છે? ધ્રુવ છે, વસ્તુ છે એમ. એમાં ત્રણ ઉપજે તો કે છે, નાશ થાય તો કે છે, નાશ થાય તો કે છે. સમજાણું કાંઈ? ત્રણનું હોવાપણું, ત્રણને હોવાપણામાં કેમ નાખ્યા? એકને નાખો ને ધ્રુવ છે. એવા પ્રશ્ન હે. કારણ કે ધ્રુવ રહે તે સદા હૈયા કરી શકે છે, જે કાયમ રહે તે કાયમ ટકી શકે છે. આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. જો પદાર્થ ધ્રુવ જ હોય, જો પદાર્થ ટકતો એકલો ધ્રુવ જ હોય, નિશ્ચય ટકતો એકલું ધ્રુવ જ હોય, તો માટી, દાખલો સોનું અને દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક સાદા આકારે રહેવા જોઈએ. એમાં ફેરફાર થાય. ધ્રુવ જો હોય તો માટી રૂપે રહેવું જોઈએ. માટીનો ઘડો થાય એમ બનવું. ધ્રુવ જ હોય તો માટી રૂપે રહે, પણ માટી ઘડા રૂપે થાય છે એ પણ એનું હોવાપણું છે. ધ્રુવ પણ રહી માટી ઘડા રૂપે થાય એ પણ એનું હોવાપણું છે. ઘડા રૂપે હોવાપણું છે એનું, એને કારણે કુંભારને કારણે નહીં. સમજાણું કાંઈ? અને સોનું એક રૂપે રહેવું જોઈએ. એને સોનું કુંડળ રૂપે દેખાય છે, ઘણા કુંડળ રૂપે. સોનાનો એક સાદો આકાર નથી દેખાતો. સોનું ધ્રુવ પણ એકલું હોય તો સોનું સાદું એકલું દેખવું જોઈએ, પણ સોનું કુંડળને આકારે દેખાય છે. કુંડળને આકારે હોવા પણ દેખાય છે. કુંડળના આકારે હોવા પણ દેખાય છે. માટી ઘડાની અવસ્થા પણ હોવા પણ દેખાય છે. સમજાય છે કાંઈ? આ મહા સિદ્ધાંતો સાથે જૈન વિતરાગદેવના એ વસ્તુના વિતરાગદેવ ઘરનું ક્યાં છે? સમજાણું કાંઈ? સોનું તો કુંડળ આકારે, કુંડળનું જે સોનું છે એકરૂપ રહેવું જોઈએ, સાદું સોનું બસ. આ તો કુંડળ આકાર દેખાય છે. કુંડળ પણ થવું હોવું એ પણ એકનો સ્વભાવ. હોવાપણામાં કુંડળપણું પણ આવી જાય છે. માટીના હોવાપણામાં ઘડા રૂપે હોવા પણ આવી જાય છે.
સોનાના હોવાપણામાં ધ્રુવ રહીને ચુંડકપણે થયું આવી જાય છે, ત્યારે જ એનું હોવાપણું સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? અને દૂધનું દહીં પણ છે કે નહીં? દૂધની દહીં અવસ્થા થાય છે. દૂધની દહીં અવસ્થા પણ ઉપજે છે, એ પણ એક એનું હોવાપણું છે. ગોરસનું ગોરસપણે રહી અને દહીં અવસ્થા, દૂધની અવસ્થાનો જય, દહીં અવસ્થાનો ઉત્પાદ, એ પણ હોવાપણે છે. એમાં છે એમાં ત્રણ છે, પરને લઈને છે. સમજાણું કાંઈ? મૂળ સિદ્ધાંત, મહાસિદ્ધાંત. ભેદો કદી ન થવા જોઈએ. તો માટીમાં ઘડો, સોનામાં કુંડળ, દૂધનું દહીં, એવી ભેદ પ્રકારની દશા એકરૂપ ધ્રુવ હોય તો આ સંભવી શકે. માટી ભિન્ન છે, ભિન્ન ભિન્ન અવસ્થા પણ એ રહે છે, ધ્રુવ પણ છતાં ભિન્ન ભિન્ન અવસ્થા થઈને રહે છે. એટલે ત્રણેય પણ હોવાપણું છે. સમજાણું કાંઈ? પરંતુ એમ તો બનતું નથી કે ભેદો તો જરૂર જોવામાં આવે છે, પરંતુ એમ એટલે સાદું પણ જોવામાં આવતું. ભેદો તો જરૂર જોવામાં આવે છે. માટે પદાર્થ સર્વથા ધ્રુવ ન રહેતા કોઈ અવસ્થાથી ઉપજે પણ છે, કોઈ અવસ્થાથી નાશ પણ પામે છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો લોપ થાય. આત્મામાં પણ વર્તમાન અવસ્થા જે છે જ્ઞાનની, એ અવસ્થાનો ઉત્પાદપણે આત્મા જોવામાં આવે છે, અને પૂર્વની અવસ્થાના વ્યયપણે જોવામાં આવે છે. પહેલો ખ્યાલ થોડો હતો, સમજાય છે? એ ખ્યાલનો વ્યય થયો, વિશેષ ખ્યાલનો ઉત્પાદ થયો, અને જ્ઞાન રૂપે ભગવાન ધ્રુવ રહ્યો. એ પોતાના કારણે ત્રણ તત્વ છે. સમજાણું કાંઈ? એકનું જ્ઞાન અને આત્મા સાદો એકલો જોવામાં આવતો નથી. એની વર્તમાન અવસ્થા જે કઈ વીણી છે એનો વ્યય જોવામાં આવે છે. વિશેષ જ્ઞાનની ઉત્પત્તિનો પર્યાય તે રૂપે અસ્તિત્વ છે એમ જોવામાં આવે છે. ધ્રુવપણે કામ જોવામાં આવે છે, પરને કારણે નહીં. સમજાણું કાંઈ? કર્મને કારણે નહીં. જ્ઞાનની અવસ્થા પણ જે ઉપજો એની ઉત્પાદ પણ જોવામાં આવે છે. એકલું જ્ઞાન ને એકલો આત્મા સાદો એટલે એકરૂપ જોવામાં આવતો, એકરૂપ જ્ઞાન ને આત્મા જોવામાં આવતો નથી. એની અવસ્થા હીણી તે છે એ રૂપે જોવામાં આવે છે, અને હીણીનો અભાવ થઈ વિશેષપણે ઉત્પાદ થાય તે જોવામાં આવે છે. ધ્રુવપણે પણ જોવામાં. સમજાણું કયા ના? આ શબ્દથી નહીં એમ કે છે. શબ્દથી નહીં, એનું પોતાનું ત્રણપણે અસ્તિત્વ દેખવામાં. એ ભગવાન આત્મા વસ્તુ છે, એના ત્રણ અંશોથી તે જોવામાં આવે છે. એક અવસ્થાથી ઉપજે, સાદાપણું ધ્રુવપણું એકલું ન રહેતા એક અવસ્થાથી ઉપજે છે, અવસ્થાથી જય થાય છે, ધ્રુવપણે રહે છે. એક સમયમાં ત્રણ અંશથી તેનું હોવાપણું દેખાય. સમજાણું કાંઈ? એમ રાગની એકતાપણાની જે ઉત્પત્તિ હતી એને ચૈતનના ધ્રુવના સ્વલક્ષી એકતા તૂટીને ભિન્નતા થઈ, તે રાગની એકતાનો વ્યય થયો. વિતરાગતાની પર્યાયની એકતાની ઉત્પત્તિ થઈ, ધ્રુવપણે કાયમ રહ્યો.
સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ છે, અનંત ગુણનું પિંડ. એની એક સમયની પર્યાયમાં રાગ કે હું એવી જે એકત્વ બુદ્ધિ, મિથ્યા ભ્રાંતિ, એ પણ જે ઉપજતો હતો એ દેખાય છે કે ચૈતનના સ્વલક્ષ કરીને તેનો વ્યય થાય છે અને તેના શુદ્ધિની, શ્રદ્ધા જ્ઞાનની ઉત્પત્તિ થાય. તે ઉત્પત્તિ એકરૂપ ન દેખાતા તેની જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાય ઉત્પન્ન થઈ એમ દેખાય. ઉત્પત્તપણે હોવાપણે દેખાય છે, એકલા ધ્રુવપણે પણ નહીં. એની શ્રદ્ધા જ્ઞાનની પર્યાયના શુદ્ધપણાના ઉત્પાદપણે જોવામાં આવે છે. પૂર્વની વ્યયપણે જોવામાં આવે છે, ધ્રુવપણે જોવામાં આવે છે. ગોવિંદભાઈ એ વાત સમજાણું કાંઈ? આમ હોય સંસ્થાનો લોપ થાય એટલે આ વિકૃત ભાવ દેખાય છે અને વિકૃત ભાવનો અભાવ થાય છે. એવું ન હોઈ શકે. એકલો આત્મા આત્મા રે. સમજાણું કાંઈ? સંસારની વિકૃત અવસ્થાઓ ભિન્ન ભિન્ન થાય છે. એ હોવાપણે છે, એ હોવાપણે છે. પાપના ભાવ, રાગના ભાવ, એ માયા આદિ એ હોવાપણે એક ભાવ છે, હોવાપણે છે. તદ્દન નથી એમ નહીં, એમ કે છે. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, એટલે રાગની એકતાના મિથ્યા ભાવ ઉત્પાદપણે નથી, એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? અને એ આત્મામાં અવસ્થાનું બદલવું અને બીજી રીતે થવું એવો ઉત્પાદ જોવામાં આવે છે. ભગવાન આત્મા આમ સ્વના જ્ઞાનના લક્ષ્ય ચડ્યો, એની પર્યાયની શુદ્ધતાની ઉત્પત્તિ પણ જોવામાં આવે છે, અશુદ્ધતાના વ્યય પણ જોવામાં આવે છે. એના હોવાપણાના આ રીતે જોવામાં આવે છે. બીજાના હોવાપણામાં આમ છે, અહીંયા વાત છે. સમજાણું કાંઈ? કે ભાઈ કર્મને લઈને જ્ઞાનનો સૂક્ષ્મ થાય. કર્મ આકરો ઉદય આવે તો એનો સૂક્ષ્મ ઢંકાઈ જાય, ઉઘાડ થાય તો સૂક્ષ્મ અહીંયા ના પડે છે. એમ છે નહીં, વસ્તુના સ્વરૂપમાં એમ છે જ નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એનો જ્ઞાન ગુણ ત્રિકાળ ધ્રુવ, પોતે ધ્રુવ. એની વર્તમાન અવસ્થા પણ એનો ઉત્પાદ જોવામાં આવે છે. સર્વજ્ઞપણે છે એમ જવાબ નથી આવતો. નહીં, શું કીધું? સર્વજ્ઞ પર્યાય છે એમ જવાબ નથી આવતો. એની પર્યાય છે એમ જોવામાં આવે છે. એની પણ અસ્તિત્વ છે એમ જોવામાં આવે છે. સર્વજ્ઞ સ્વભાવે ધ્રુવ ભલે હોવો, પણ પર્યાયમાં એની પર્યાય જોવામાં આવે છે. સમજાણું કાંઈ? એ પોતાનું હોવા પણ આમ છે, એમ કે પરને લઈને કઈ નથી આમાં. હા હા, સમજાણું કાંઈ? મોટા વાંધા આમાં જગતને. કર્મને માને, કર્મ આત્મામાં ખુશી કરી વાત. કર્મનો ઉદય આવે એટલે આત્મા એમાં દબાઈ જાય. એને કર્મને લઈને એ છે તો પોતાનું વર્તમાનમાં પોતાની અવસ્થાનું હોવાપણું જે અસ્થિ છે એ કોને લઈને થયું? પોતાનું વર્તમાન અવસ્થાપણાનું હોવાપણું કોને લઈને થયું? પરને લઈને? તો પોતાનું હોવાપણાનું અસ્થિપણું ક્યાં ગયું? એમ જ નહીં. આ તો સિદ્ધાંતો જણા ચલાય. સર્વજ્ઞ પરમેશ્વર, આનો વસ્તુ આમ છે. સર્વજ્ઞ પરમેશ્વર તો કયું છે, પણ વસ્તુ આ દેખાય છે ને આમ.
એક રૂપ રહીને પણ રૂપાંતર થાય છે, દેખાય છે. એ રૂપાંતરપણું એનું હોવાપણામાં રૂપાંતરપણું છે. ઘરના હોવાપણાને લઈને રૂપાંતર છે એમ નહીં. હીરાભાઈ શું છે આ? કોઈ કહે કે ભાઈ અહીંયા અવસ્થા બીજી થાય છે અને બીજે જઈ ત્યાં બીજી થાય છે. જાણો કાંઈ એક પ્રકારની બીજા પ્રકારની થાય. ભાઈ જ્યાં અહીં થાય છે એમાં પણ એનું ઉત્પાદપણે અસ્થિપણે એ પોતે થાય છે એમ દેખાય છે કે આને લઈને થાય છે એમ દેખાય છે? એમ કે છે શ્લોક પણ મૂક્યો છે ને જય સનાચાર્ય ને માથે સર્વજ્ઞ મૂકે છે. સર્વજ્ઞને સર્વે તેના દુઃખનો નાશ થાય એમાં શ્લોક છે અંદર. એનો અર્થ સર્વજ્ઞ પર્યાય ઉત્પન્ન થઈ શકે છે. ધ્રુવપણે સર્વજ્ઞ સ્વભાવ છે, ધ્રુવપણે જ્ઞ સ્વભાવ છે, જ્ઞ સ્વભાવ છે, જ્ઞાતા સ્વભાવ છે, એક રૂપ સ્વભાવ છે. એના આશ્રયથી અલ્પજ્ઞ અવસ્થાનો વ્યય થાય છે, સર્વજ્ઞ અવસ્થા ઉત્પન્ન થાય છે એમ જોવામાં આવે છે. આમ આત્મા જેને આ રીતે સર્વજ્ઞ સ્વભાવ અને એનાથી ઉત્પત્તિ સર્વજ્ઞ પર્યાયની એમ જે સર્ગે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જઈને આત્માની શ્રદ્ધા થાય. શું કહ્યું સમજાણું? સર્વજ્ઞને સર્જે તે સર્વજ્ઞની પર્યાયનો ઉત્પાદ એ જીવને લઈને જોવામાં આવે છે. કેમ કે જે એનું નિધાન સર્વજ્ઞ સ્વભાવ ધ્રુવ છે. સર્વ એટલે જ્ઞ સ્વભાવ, જ્ઞ એટલે એકરૂપ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, વસ્તુનો જ્ઞ સ્વભાવ પૂર્ણ સ્વભાવ એ ધ્રુવ છે. અને એની વર્તમાન અવસ્થામાં અલ્પજ્ઞ અવસ્થાથી ઉત્પાદ છે. એ ઉત્પાદનો વ્યય થઈને સર્વજ્ઞ સ્વભાવના લક્ષ્ય જે પર્યાય સર્વજ્ઞની ઉત્પાદ થાય તે ઉત્પાદ અસ્તિત્વ પોતાથી દેખવામાં આવે. સર્વજ્ઞ થયા પોતાથી થયા એમ જોવામાં આવે, પોતાથી થયા એમ જોવામાં આવે છે. હરિહંત થયા પોતાથી થયા એમ જોવામાં આવે એમ કે છે. કર્મને લઈને પરને લઈને ક્ષેત્ર અનુકૂળ ને કાળ અનુકૂળ ને લઈને એમ નહીં, કાંઈ કોઈને લઈને પોતે ઉત્પાદપણે પ્રણયનું હોવાપણું જ એ રીતે છે. ભગવાન જ્ઞાન સ્વભાવ વસ્તુ અને એનો જે જ્ઞાન એક રૂપ સ્વભાવ ધ્રુવ એનો આશ્રય કરવાથી પર્યાય આશ્રય કર્યો. પર્યાયમાં ઉત્પાદ રૂપે સર્વજ્ઞ પર્યાય પણ ઉત્પાદ એકનું જ્ઞાનપણું ધ્રુવપણું જોવામાં નથી આવતું. સર્વજ્ઞની પર્યાય સર્વજ્ઞપણે આવી થઈ ઉપજી એકલો જ્ઞાન સાદો નથી જોવામાં આવતું. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞની પર્યાય પણ ઉપજે છે, ઉત્પાદ હોવા પણ ભાસે છે અને પૂર્વની અલ્પજ્ઞ અવસ્થાનો અભાવ રૂપે ભાસે છે. શક્તિ રૂપે ધ્રુવ છે તે ભાસે છે. આવું જ વસ્તુનું સમજાણું કાંઈ? આમ જે માને એની સર્વજ્ઞનો ઉત્પાદ પણ ઉપજે છે ત્યાંથી ઉપયોગ ધ્રુવમાંથી, એટલે એની દ્રષ્ટિ ધ્રુવ પર જાય. વસ્તુ છે આમ ધ્રુવ એકલી નિત્ય વિનાયક ભાવ એમાંથી સર્વજ્ઞપણે ઉપજે છે. આ દ્રવ્યમાં દ્રષ્ટિ જતા
સમ્યક દર્શન પણ ઉપજે છે એ સર્વજ્ઞની શ્રદ્ધાનું કારણ છે. એ સર્વજ્ઞ કોણ? પોતે હો. સમજાણું કાંઈ? એની રમતું ત્રણમાં છે, ઉત્પાદ રહીને ધ્રુવમાં. બહાર ને અડતોય નથી ને બહાર થી એમાં કઈ થતું. બાર બાર બીડી કોઈ કરતું નથી એમ કે છે. આમ જો ન માનવામાં આવે તો વિકૃત અવસ્થાનું રૂપ જોવામાં આવે છે, એનું હોવા પણ જોવામાં એમ કે સાંઈ તો વિકૃત અવસ્થા, દુઃખરૂપ અવસ્થા જીવમાં દેખાય છે ને, એ હોવા પણ દેખાય છે કે ન હોવા પણ? હોવા પણ દેખાય છે. જો આમ હોવા પણ ઉત્પાદ વયનું ન હોય ને એટલું ધ્રુવ હોય તો વિકારનું હોવા પણ દેખાય છે, નાસી જાય રે નહીં, અને એનો અભાવ કરવાનું પણ રે નહીં. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વરના ન્યાયો સૂક્ષ્મ છે ભાઈ. ભગવાન આત્મા એક રૂપે જોવામાં નથી આવતો કે છે. જેમ માટી, પાણી અને દૂધ, ગોરસ એક રૂપે જોવામાં નથી આવતા, એની ભિન્ન ભિન્ન અવસ્થા પણ જોવામાં આવે, એમ આત્મા એકરૂપ જોવામાં નથી આવતો. એકરૂપ જોવામાં નથી આવતો, અને એકરૂપ જો જોવામાં નથી આવતો ને ભિન્ન ભિન્ન ન માને તો એકરૂપતા છે નહીં, અને ભિન્ન ભિન્નતા ન માને તો સંસારનો નાસી જાય. સંસાર રહેતો નથી ને સંસારની વિકૃત અવસ્થા જગતમાં છે એ વાત સિદ્ધ થતી. અને એમ સિદ્ધ થતા સંસારની અવસ્થાનો અભાવ થઈને મોક્ષની અવસ્થાનો ઉત્પાદ થાય એવું ભેદપણું પણ રહેતું. એટલે સંસારનો અભાવ થાય, સિદ્ધ પર્યાયનો અભાવ થાય, ધ્રુવ એકનું રહે. એ ધ્રુવનો નિર્ણય કરનારો જ કામ નાખ્યો, કારણ નિર્ણય તો પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ? પર્યાયમાં નિર્ણય હોતા ને ચંદ્રમાં હોતા ધ્રુવ છે. ધ્રુવ निर्णय बदलना, निर्णय करना उसको पर्याय में होता है. जो भेद भेद न हो तो आ निर्णय कर्म आदि नो नाश થઈ જાય છે. સમજાણું કાંઈ? આ તો પ્રવચન સાર તો સર્વજ્ઞની દીવ ધણી એમાંથી નિતારેલું તત્વ એકનું સાર મૂક્યો છે. આમ સાદું લાગે જાણે કે સત ને ઉત્પાદ હોય ધ્રુવ ને, સાદું નથી, મહાવસ્તુ છે. મહાસતને સિદ્ધ કરવા વાળી ચીજ છે. સમજાણું કાંઈ? આમ દરેક દ્રવ્ય ઉત્પાદ વય ધ્રુવમય હોવાથી ધ્રુવમય દરેક આત્મા પ્રત્યેક પરમાણુ એ અવસ્થાથી ઉપજે, એક અવસ્થાથી બદલે, ધ્રુવપણે રહે એવું હોવાથી મુક્ત આત્માને પણ સિદ્ધને પણ ઉત્પાદ વય ધ્રુવ અવશ્ય હોય છે. સિદ્ધમાં પણ ઉત્પાદ વયને ધ્રુવ અવશ્ય હોય. સિદ્ધને લાગુ પીડા તો ઉત્પાદ હોય છે. પર્યાય તો ન્યાય છેડો ન છોડ્યો હે, પણ પર્યાય નું હોવાપણું એ છે. અરે જૈન દર્શન નહીં, વસ્તુ દર્શન શું છે? હે, લોકો સાંભળ્યું નહીં, સાંભળ્યું એમને છે, આત્મા છે, ફળ છે, શું છે તે પણ સમજાણું કાંઈ? ત્રણ અંશથી છે. તેથી મુક્ત આત્માને પણ અવસ્થાનો એક અવસ્થાના હોવાપણે ઉપજે,
એક અવસ્થાના અભાવપણે હોય પાછું, અને એકપણે ધ્રુવપણે હોય, જરૂર હોય છે. સ્થૂળતાથી જોઈએ સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો. સિદ્ધ દશાની અવસ્થા એ અવસ્થા છે. સિદ્ધ પણ એ કોઈ દ્રવ્ય ગુણ નથી. દ્રવ્ય છે એ તિકાળી છે, ગુણ છે એ તિકાળી છે. અવસ્થા જે કેવલ જ્ઞાન પરમાનંદ સિદ્ધ મોક્ષ દશા એ પર્યાય છે. એની સંકિતની પર્યાય કે જેને ગુણ કો પર્યાય કેમ કરતી હોય શ્લોક કેવા હે હા સિદ્ધ સુધી કેવા સૂર્યસિંહ તમે સંકિતને પર્યાય કેમ કહો, ગુણ કહો, તમે આત્મધર્મ લખો. ભગવાન અહીં તો સિદ્ધ પોતે પર્યાય છે, સાંભળને ગુણ નથી. ગુણ તો ત્રિકાળી હોય. સિદ્ધ દશા, સંસાર દશા, મોક્ષ માર્ગ દશા એ બધી પર્યાય છે, અવસ્થા છે, થાય છે, નવી થાય છે. ખબર ન મળે જૈનમાં વાડામાં જૈનમાં એને ખબર ન મળે. સચ્ચી બાત है ना भैया? જૈન પરમાત્મા આ જૈન નહીં, એ તો વસ્તુનું સ્વરૂપ આ છે. આ રીતે ન હોય તો કોઈ વાત સિદ્ધ થતી નથી ને. જયારે એમ કહો કે કઈ મારે સમજવું છે, એનો અર્થ એ કે અસમજણની અવસ્થા તે બદલી શકે છે, સમજણની અવસ્થા થઈ શકે છે, અને બેયમાં કાયમ રહી શકે છે. એ તો વસ્તુનો સવાલ છે. સમજાણું કાંઈ સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો, સંસાર પર્યાયનો વ્યય થયો. જે સંસાર ઉદય ભાવ હતો 14મા ગુણસ્થાન સુધી એનો વ્યય થયો, અને આત્મા પણ ધ્રુવ રહ્યું. એ અપેક્ષા એ મુક્ત આત્માને ઉત્પાદ વય ધ્રુવ છે. આ અપેક્ષા એ સિદ્ધની પર્યાયમાં પણ ઉત્પાદ વય ધ્રુવ છે. અથવા મુક્ત આત્માનું જ્ઞાન પરની અપેક્ષા સમજાવે છે કે જ્ઞેય પદાર્થને કારણે જ્ઞાન પ્રણમે છે, એમ નથી. મુક્ત આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થના આકારે થયા કરે છે. જ્ઞેય સર્વજ્ઞનું જ્ઞાન પણ જેવા જ્ઞેય પ્રણમે છે તે પ્રમાણે અહીં પ્રણમે છે. તેથી સર્વજ્ઞેય પદાર્થમાં જે પ્રકારે ઉત્પાદાદી થાય, સર્વ જણાવાયુક્ત પદાર્થમાં જે પ્રકારે ઉત્પાદવય થાય તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદી થયા કરે છે. તે પ્રકારે જ્ઞાનમાં પોતાને કારણે ઉત્પાદવય થયા કરે. સમજાય છે ખાય? જો આ અવસ્થા જ્ઞાનમાં ભગવાને વર્તમાન અવસ્થા આમ છે, ભગવાને જોઈ છે જ્ઞાનમાં આમ થઈ. એ અવસ્થા ભૂતમાં ગઈ, વર્તમાનમાં આ થઈ. એ રીતે જેમ જ્ઞાન પલટો ખાધો છે, એવું જ્ઞાને વર્તમાનમાં આમ હતું એમ જાણ્યું છું, અને ભવિષ્યમાં આમ થઈ ગયું એવું જ્ઞાને જાણ્યું. એ પોતાના જ્ઞાનનો જ એવો ઉત્પાદ સ્વભાવ. અનંત પદાર્થની વર્તમાન અવસ્થા જ્ઞાને જાણી કે ભૂતમાં આ છે, ભૂતની આ છે એમ જાણી દર્શન. હવે વર્તમાન અવસ્થા ગઈ, બદલીને ગઈ ભૂતમાં, અને ભવિષ્યની અવસ્થા આવી વર્તમાનમાં. એ હું બોલતું માર્યો ને તો જ્ઞાનમાં આપણે એમ જણાવ્યું કે આ અવસ્થા વર્તમાન હતી ગઈ, અહીં જ્ઞાન પણ એમ કરી ગયું પોતાને કારણે. સમજાણું કાંઈ? એને કારણે નહીં હો. સર્વજ્ઞના પર્યાયમાં એક સમયની અવસ્થામાં આમ 3 કાળ જોયા. તો વર્તમાન અવસ્થાને વર્તમાન તરીકે જોઈ, ભૂતને ભૂત તરીકે, ભવિષ્યને ભવિષ્ય. પછી વર્તમાન અવસ્થા ભૂતમાં ગઈ, અને ભવિષ્યની જે અવસ્થા વર્તમાનમાં આવી એવું જ્ઞાન બન્યું. એ પ્રમાણે
જે વર્તમાન હતું તેને વર્તમાન જાણ્યું છું, એ વર્તમાન ગયું ત્યારે એને ભૂત તરીકે જાણ્યું જ્ઞાનમાં. એ જ્ઞાન પણ પોતાને કારણે તે બદલે છે. સમજાણું કાંઈ? આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થને આકારે થયા કરે છે. તેથી સર્વજ્ઞેય પદાર્થોમાં સર્વત્રણકાળનું બતાય. જે પ્રકારે ઉત્પાદાદી થાય તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદી થયા પોતાને કારણે. માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ વૈદ્રો હોય છે. માટે સિદ્ધ ભગવાનના આત્મામાં પણ સમય સમયમાં જ્ઞાનની અવસ્થા ભિન્ન ભિન્ન થાય છે અને ધ્રુવપણે રહે છે. અર્યંતના સ્વરૂપે એને જાણ્યું નથી. અર્યંતા યાદ અથવા ત્રીજો બહુ વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો અગુરુ લઘુ ગુણમાં થતી ષડગુણી આની વૃદ્ધિને લીધી. અગુરુ લઘુ ગુણ છે ને જીવમાં, એને લઈને પર્યાયમાં ષડગુણ આની વૃદ્ધિનું પરિણમન થયા કરે છે. સૂક્ષ્મ જ્ઞાન એક એક સમયની પર્યાયમાં, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં પણ ષડગુણ હાની વૃદ્ધિ એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ છે કે એક સમયમાં ષડગુણાની વૃદ્ધિનું પરિણમન, એક પર્યાયમાં ષડગુણાની વૃદ્ધિ. લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ વૈદ્રો વર્તે છે. સમજાણું કાંઈ? ત્રણ પ્રકારે ઉત્પાદ વૈદ્રો સિદ્ધમાં સિદ્ધ કર્યા કેવળ જ્ઞાની પરમાત્મામાં. એક તો સિદ્ધ પર્યાય ઉત્પન્ન થયા, સંસાર પર્યાય વ્યય થયા, ધ્રુવપણે રહ્યા. બીજી રીતે જ્ઞેયો જે રીતે પરિણમે છે એ રીતે જ્ઞાનનું પરિણમન પોતાને કારણે બદલે છે. એ રીતે પણ ઉત્પાદ વૈદ્રો સિદ્ધ થાય. ત્રીજી રીતે એક એક ગુણની એક એક પર્યાયમાં અગુરુ લઘુને કારણે સદગુણ હાનિ વૃદ્ધિનું પરિણમન છે. માટે પણ ઉત્પાદ વૈને દૃષ્ટિ થાય. સમજાણું કાંઈ? હા, યજન છે મોટો. શિયોરમાં કે કરવાનો છે, નોર્થ આવે છે ને, મોટો યજન કરવાનો છે. કેટલા લાખો ખર્ચવાનો છે. છોકરાઓ તો કરતા 9 લાખ બાવો તો હું આપીશ, 10 લાખ રાજા આપીશ, 17 બ્રાહ્મણ. હા, બધું. હા. અરે યજન તો ભગવાન સારો યજન, ભગવાન જ્ઞાન સ્વભાવ એના દ્રષ્ટિ હન એમાં નાય એ યજન છે. આ બાજુ બધા ભુવાડાના બાસતા છે. ધ્રુવમાં પર્યાયને નાય. સમજાય છે કાંઈ? યા ઓમ સ્વાહા. એવો ભગવાન આત્મા ધ્રુવપણે બિરાજમાન, એને વર્તમાન પર્યાયને અંતરમાં એકાકાર થતા શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ થાય કે મહાયજ્ઞ અજ્ઞાનની બાળી રાખ કરી નાખે. સમજાનું કયા નોરતા આવે છે ને, નોરતા એટલે જાણે એ લોકોને ભ્રમણાનો ભાર મળે છે. એમને નદાદીથી રખડ્યા કરે છે કે છે અહીં જેમ સિદ્ધ ભગવાનના ઉત્પાદાદી કયા તેમ કેવળી ભગવાનના પણ યથાયુગ સમજી 13મે ગુણસ્થાને પરમાત્મા કેવળ જ્ઞાન બિરાજે છે. એને પણ કેવળ જ્ઞાન એક સમયની પર્યાય છે કે ઉત્પન્ન થાય છે, બીજે સમય તેનો વ્યય થાય છે, નવી અવસ્થા ઉત્પન્ન થાય છે પોતાના ઉત્પાદને કારણે. પૂર્વની અવસ્થાનો વ્યય, નવી અવસ્થા.
જ્ઞેયના બદલવાને કારણે થાય ને ગુરુ લઘુને કારણે પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ? 18 ગાથા થઈ. હવે સદુપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આત્માને પોતે મુનિ છે ને સામ્ય ભાવ અંગીકાર કર્યો છે. વિતરાગ ભાવની પર્યાય ઉત્પન્ન થયા એમ કે છે. અને એ ઉત્પન્નને કારણે આગળ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થશે. એને અહીંયા સ્વયંભૂ કહીને હું પોતે તેમાં ઉપજીશ. એવી સિદ્ધની જે પર્યાય એનું અહીંયા વર્ણન કરે છે. જેના ફળ તરીકે સિદ્ધ પદ આવશે, ઉત્પાદપણે સિદ્ધ પદ થશે. સમજાણું કાંઈ? એવા શુદ્ધ ઉપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન આનંદ હોય? આ એવો આત્મા એકલો જ્ઞાનને આનંદ શી કરે? આ ઇન્દ્રિયો ન મળે ને. આ ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય એમ માનશે. ઇન્દ્રિય જ્યાં છે તો જ્ઞાન થાય, આ છે તો કઈ સુખ થાય. ઇન્દ્રિય વિના એને જ્ઞાન સિદ્ધ પદને એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવના શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પ્રાપ્ત થયેલ સિદ્ધ દશાને ઇન્દ્રિયોનો ભાવ અને જ્ઞાનના આનંદનો સદભાવ એ રીતે કે છે. જગતને કેમ છે ને કે ઇન્દ્રિય છે, જ્ઞાન થાય છે. ઘોડે નથી, આંખ નથી, આંખ દેખાય પોતાથી, આંખથી ક્યાં તો જડ છે. સમજાવું કાંઈ? જ્ઞાનની પર્યાય પોતાથી જાણે છે, આંખથી જાણે છે. આંખમાં છે જ્ઞાન તો જડ છે, માટી છે. આ જળના રજકણો છે, એના ઉત્પાદ ભાઈ ધ્રુવ એનામાં છે. આના રજકણોનો ઉત્પાદ ભાઈ સમય સમયનો આંખના જળમાં છે. આત્મામાં છે એનો? આત્મામાં જ્ઞાનનો ઉત્પાદ અને પૂર્વની અવસ્થાનો ભાઈ આત્મામાં છે. એ જ્ઞાનનો ઉત્પાદ ઇન્દ્રિયથી થાય છે. સમજાણું કાંઈ? કોઈ કહે જો સિદ્ધ થયા, નહીં લાડીની વાડીની ગાડીની ઘોડીની પૈસાની લાડવાની કાંઈ હોય, એને જ્ઞાન ને આનંદ છે. સાંભળ ને, તને પણ આ લાડી વાડી ઘોડીને લઈને કેવી શું કરશું? પેલી પણ છું આ મને ઠીક છે, તો તારી કલ્પનાનો દુઃખ ભાવ હતો. સમજાણું કાંઈ? એ જ્ઞાન અજ્ઞાન હતું ને એવો દુઃખ ભાવ હતો. એ દુઃખ ભાવ ગયો ને જ્ઞાન રહી ગયું, આનંદ ને જ્ઞાન રહી ગયું. એને કઈ ઇન્દ્રિયોની જરૂર છે? હા, નિમિત્તની ભાવ થયો ને જ્ઞાનનો વિકાસ થયો. અમુક નિમિત્તનો અભાવ થયો, ઇન્દ્રિયોનો જ્ઞાન પૂર્ણતાને પામ્યું, આનંદ પૂર્ણતાને પરિણમ્યું. એ તો ઇન્દ્રિય વિના જ પોતાના ઉત્પાદપણે પરિણમે છે. એ આનંદ હોય એવા સંદેહનું નિરાકર કરે. પક્ષીણ જાતિ સમો સવર વીર્યો અધિક તેજો યાદો અધિન્યો સુમાન સુખં ચ પ્રેમદી. પક્ષીણ જાતિ કર્મ અનહદ વીર્ય અધિક પ્રકાશને ઇન્દ્રિયથી થયેલો આત્મા જ્ઞાન સુખે પરણે. એનો અન્વયાસ જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે, ક્ષય પામી ગયા છે. 4 ઘાતી: જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય. અતિન્દ્રિય થયો છે. ભગવાન આત્મા અતિન્દ્રિય રૂપે દશા થઈ છે. જેમ અહીં કે ઇન્દ્રિયથી પાર જ છે,
એનું નિમિત્ત પણ હતું એટલે એને ઇન્દ્રિય વાળો કહેવામાં. અહીં તો અતિન્દ્રિયપણે પરિણમન થઈ ગયું. અનંત જેનું ઉત્તમ વીર્ય છે, અતિન્દ્રિય થયો ત્યાં અનંત જેનું વીર્ય, જેનું બળ અનંત પ્રયુક્ત છે, જ્યાં સ્વભાવનો વિઘાત જ નથી અને સ્વભાવની પૂર્ણ દશા જ્યાં પ્રગટ થઈ એનું અનંત તેજ વીર્ય, અનંત વીર્ય છે. અને અધિક તેજ, અધિક એટલે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જેનું તેજ છે. ઉત્કૃષ્ટ, અસાધારણ અથવા અત્યંત જેના કેવળ જ્ઞાનના તેજ છે, જેના કેવળ દર્શનના તેજ છે, ઉત્કૃષ્ટ અસાધારણ જેની દિશા સર્વજ્ઞને પ્રગટ થઈ છે. આ જ્ઞાન અધિકાર છે ને. જાણું કાંઈ અસાધારણ એવું જે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી, એમાં આશ્રય લઈને જે કેવળ જ્ઞાન પ્રગટ દશા થઈ, અતિન્દ્રિયપણે અને અનંત જ્ઞાન દર્શનના તેજપણે, અનંત વીર્યપણે એવો સ્વયંભૂ આત્મા જ્ઞાનને સુખ રૂપે પ્રણમે છે. જ્ઞાનને આનંદરૂપી અવસ્થા એમ થઈ જાય છે, એમ કે છે. જ્ઞાનને આનંદની અવસ્થા રૂપ થઈ જાય છે. એને સુખ મળે છે ક્યાંય એમ નથી, ક્યાંય જ્ઞાન મળે કે જ્ઞાનને સુખ રૂપે થઈ જાય છે. જાણું કાંઈ જેવો એનો જ્ઞાનને આનંદ સ્વભાવ હતો તે રીતે પર્યાયમાં જ્ઞાનને આનંદ રૂપે જેની પર્યાય પ્રણમી ગઈ છે. જાણું કાંઈ એને ઇન્દ્રિયોને બીજા નિમિત્તોની જરૂર નથી. આવો આત્મા સ્વયંભૂ થઈને જ્ઞાન રૂપે આનંદ રૂપે પરિણમો, એનું આવું સ્વરૂપ છે કે શુદ્ધોપયોગના સામર્થ્ય જેના ઘાતી કર્મો ક્ષય પામે, એમ દીધું. જુઓ પાઠમાં પ્રક્ષિણ ઘાતું છે, પાઠમાં નથી, ત્યાં તો ફૂંકું ગયો છે ને. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા, એ પણ નિમિત્તના કથન છે. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેને કેવળ જ્ઞાન થયું છે, ત્યારે કર્મની પર્યાય અકર્મ રૂપે પ્રણવવાને કારણે ઘાતી કર્મ ક્ષય છે એમ કહેવામાં. કર્મના પર્યાયનો જે પરમાણુનો ઉત્પાદ હતો તે કર્મના પરમાણુના કર્મની પર્યાયનો વ્યય થયો, અકર્મ રૂપે પરિણામ. એનું નામ ઘાતી કર્મનો ક્ષય કર્યો એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? કર્મ ખપે તો કેવું જ્ઞાન થાય એમ કે. કર્મ પણ તું આ કર તો ખપ્યા વિના રે. ઊંધે માણે ભરે. माम समझते हैं? पाली नहीं होती है, पाली नहीं होती है अनाज भरने की। माँ सीधा मरे तो ठीक, ऊंधा भरे तो थोड़ा रहे, आडे माने भरे, आडू एक दानो ही न रहे। आडो समझते हैं? त्रिखा टेढ़ा ऐसा होता है ना, तो सीधा भरे तो रहे, आधा भरे थोड़ा भी रहे, ऊंटे आडा रखे एक दाणो ही न रहे, ऊंधे थी अज्ञानी લે છે। કર્મ કરે તો આ થાય એમ નથી। તારા સામર્થ્યના બળથી તારો ઉપયોગ જ્યાં કામ કરે ત્યાં કર્મ એને કારણે ચડ્યા વિના જેને કર્મનું શું કરતા હતા તું છો જાણું કાંઈ
શુદ્ધોપયોગના સામર્થ્ય જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે, સૌક્ષમિક જ્ઞાન દર્શન સાથે સંપર્ક વિના હોવાથી જે અતિન્દ્રિય થયો છે, અતિન્દ્રિયની વ્યાખ્યા કરી. પ્રક્ષણ ઘાતી કર્મની વ્યાખ્યા કરી, અતિન્દ્રિયની વ્યાખ્યા કરી. શું અતિન્દ્રિય એટલે? ક્ષયોક્ષમિક જ્ઞાન દર્શન, જે ઓછા વિકાસવાળા જ્ઞાન દર્શનની જે પર્યાય હતી એની સાથે જે સંપર્ક હતો એ સંપર્ક વિનાનો થઈ ગયો, માટે અતિન્દ્રિય થયો. અલ્પ જ્ઞાન ને અલ્પ દર્શનનો વિકાસ જે હતો એના સંપર્ક રહિત થઈ ગયો, એટલો અતિન્દ્રિય જ્ઞાન દર્શન થયું. સમજાણું કાંઈ? થયો એમ કહ્યું, જોયું? સંપર્ક વિનાનો હોવાથી જે અતિન્દ્રિય થયો, ઇન્દ્રિયના નિમિત્તના લક્ષમાં સૂક્ષ્મ જ્ઞાન જે ઓછું હતું એનો સંપર્ક થયો, સ્વભાવનો આશ્રય થયો, એટલો અતિન્દ્રિય જ્ઞાન થયું. સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી આનું જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત અંતરાય કર્મ છે ને, સુરુપયોગના સામર્થ્ય ઘાતી કર્મ ક્ષય પામ્યા, એ પહેલો સિદ્ધાંત લઈને બધી વાત છે, પહેલું મથાળું લઈને. અંતરાયનો ક્ષય થયો હોવાથી આ તો એક એકમાં શું થયું? આનંદ જેનું ઉત્તમ વીર્ય છે, ઉત્તમ વીર્ય, અનંત શાંતિ ને આનંદની રચના વાળું વીર્ય, ભગવાન આત્મા પોતાની પૂર્ણતા શુદ્ધતાને રચે એવું ઉત્તમ વીર્ય. સમજાણું કાંઈ? અજ્ઞાનમાં રાગને રચતો એ ઉત્તમ વીર્ય નહીં. સમજાય છે કાંઈ? પરને તો રચી શકતો નથી, પણ અજ્ઞાનમાં રાગને અજ્ઞાનને રચતો એ વીર્ય નહીં થયું. વીર્ય આત્મબળ તો પોતાના શુદ્ધ પરિણમને જે રચે, પરમાત્મા દશાને રચે, એવું જેનું ઉત્તમ વીર પ્રગટ થયું. લેવા વીર્યનું કામ. જાણું કાંઈ? સમસ્ત જ્ઞાનાવરણને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળ જ્ઞાન કેવળ નામનું તે છે. બધું જ્ઞાનાવરણ નિમિત્ત રૂપે દર્શનાવરણ પ્રલય થયો હોવાથી તેમ જુદી જુદી છે. અંતરાય ક્ષયાત અનુવીર્ય પ્રશ્નો જ્ઞાન દર્શન પ્રલયા અધિક તેજા. ઠીક, અચ્છા, જુદી જુદી ભાષા કરીએ ને બસ કરે. અધિક જેનું કેવળ જ્ઞાન કેવળ નામનું તે છે એવા સ્વયંભૂ આત્મા, એવો સ્વયંભૂ પ્રગટેલો પરમાત્મા પર્યાય પણ ઉપજો સ્વયંભૂ એમ કે છે. સમજાણું? સમસ્ત મોહનીના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વભાવ આત્માને, અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય જેનો સ્વભાવ આત્મા અનુભવતો થકો, એને અનુભવતો થકો, પૂર્ણ આનંદને શાંતિને વેચતો થકો, સ્વયંવે સ્વપર પ્રકાશ લક્ષણ જ્ઞાન અને આકોતાલ સુખ થઈને પ્રણમે સ્વયંવે સ્વપર પ્રકાશતા લક્ષણ જ્ઞાન, સ્વપર પ્રકાશ લક્ષણ જ્ઞાન અને અનાકૃતા લક્ષણ સુખ એ થઈને પ્રમી જાય છે.